નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ સરસ મજાની 3 ભરતીઓ। તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ 3 ભરતીઓ। તેમાં પહેલી ભરતી છે, તેમાં ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી થવાની છે અને શિક્ષકો માટેની આ ભરતી છે। તો ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માં ગાયત્રી પ્રાથમિક શાળા નોન ગ્રાન્ટેબલ કતવાર તાલુકો જિલ્લો દાહોદ માટે શિક્ષકો જોઈએ છે। અહીં ક્રમ આપેલો છે, ધોરણ આપેલું છે અને લાયકાત આપેલું છે। તો પહેલી છે તે બાલ મંદિર તથા ધોરણ 1 થી 5 માટે પીટીસી પાસ, 2 થી 8 માટે બીએસસી બીએડ અને ગણિત વિજ્ઞાનના શિક્ષક જોઈએ છે। ત્યારબાદ ત્રીજું છે છઠ્ઠા થી 8મા સુધી તેમાં બીએ બીએડ અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત વિષય માટે શિક્ષક જોઈએ। ત્યારબાદ ચોથું છે મુખ્ય શિક્ષક, પીટીસી અથવા તો બીએ બીએડ 5 વર્ષના શૈક્ષણિક તથા વહીવટી અનુભવવાળા હોય તેમના માટે આ મુખ્ય શિક્ષકની વેકેન્સી છે। ત્યારબાદ અહીં સૂચના આપેલી છે, ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રમાણપત્રોની પ્રમાણિક નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવું। અહીં સ્થળ આપેલું છે માં ગાયત્રી પ્રાથમિક શાળા, કતવારા, કોટમાં। મોબાઈલ નંબર અહીં આપેલો છે। તારીખ 23/6/2024 ને રવિવારે, સમય અહીં આપેલો છે 9 થી 12 કલાકે તમારે અહીં જે કતવારા છે તમારે હાજર રહેવાનું રહેશે। ત્યારબાદ બીજી ભરતીની આપણે વાત કરીએ તો કેન્દ્રીય વિદ્યાલય માટે રિક્વાયરમેન્ટ અહીં આપવામાં આવેલી છે। તો તેમાં ઓર્ગેનાઇઝેશનનું નામ છે કેન્દ્રીય વિદ્યાલય, પોસ્ટ છે વેરિયન્ટ ટીચિંગ પોસ્ટ। ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી થવાની છે। ઇન્ટરવ્યૂની તારીખ છે 24/6 અને 25/6/2024। કેટેગરી ગવર્મેન્ટ જોબ છે। મોડ ઓફ સિલેક્શન તો તમને ઇન્ટરવ્યૂ દ્વારા છે જોબ તે આપવાની છે, કોઈ પણ એક્ઝામ આપવાની, લેખિત એક્ઝામ આપવાની નહીં રહી। લોકેશન છે તે ઓલ ઇન્ડિયા છે। કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર, પ્રાઇમરી ટીચર, ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર, કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર, સ્પેશિયલ એજ્યુકેટર, સ્પોર્ટ કોચ, નર્સ અને બાલવાટિકા ટીચર। તો તેની વેકેન્સીની પોસ્ટ છે તે અત્યારે આમાં લખવામાં નથી આવી। ત્યારબાદ આપણે જોઈએ તો ઇન્ટરવ્યૂની તારીખ છે તે છે 24/6/2024 અને 25/6/2024। તો આ બે તારીખમાં તમારે ઇન્ટરવ્યૂ દેવાનું રહેશે। ત્યારબાદ આ ત્રીજી રિક્વાયરમેન્ટ છે તેનું ઓર્ગેનાઇઝેશન છે ગુજ ઇન્ફો પેટ્રો લિમિટેડ એટલે કે GIPL। પોસ્ટનું નામ વોરિયર્સ એટલે ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે। વેકેન્સી છે તે 23 છે। જોબ લોકેશન ઇન્ડિયા છે। લાસ્ટ ડેટ ઓફ એપ્લાય કરવા માટેની છેલ્લી તારીખ એ 10/7/2024 છે। મોડ ઓફ એપ્લાય તો એ ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે। કેટેગરી GIPL રિક્વાયરમેન્ટ 2024। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો મેનેજર સોફ્ટવેર ડેવલપમેન્ટ તેની 3 જગ્યાઓ છે। સોફ્ટવેર એન્જિનિયર માટે 6 જગ્યાઓ, ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનિંગ GET જુનિયર સોફ્ટવેર ડેવલપર તેમની 12 જગ્યાઓ છે। સિનિયર સિસ્ટમ એડમિનિસ્ટ્રાર તેમની 1 જગ્યા છે। મેનેજર ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ તેની 1 જગ્યા છે। એમ ટોટલ 23 જગ્યાઓ પર ભરતી થવાની છે। ત્યારબાદ અહીં રિક્વાયરમેન્ટનું ક્વોલિફિકેશન છે તે મેનેજર માટે BE BTech, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો MCA। ત્યારબાદ સોફ્ટવેર એન્જિનિયર માટે BE અથવા તો BTech, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો MCA। ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનિંગ GET અથવા તો જુનિયર સોફ્ટવેર ડેવલપમેન્ટ તેમાં પણ BE અથવા તો BTech, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી અથવા તો MCA। સિનિયર સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર તેમની BE અથવા તો IT1 કોમ્પ્યુટર અથવા તો એક MCA અથવા તો BE ઇલેક્ટ્રિક ECમાં। મેનેજર ફાઇનાન્સ એકાઉન્ટર તેમની એકાઉન્ટ્સ તેમની શોર્ટ બી ક્વોલિફિકેશન મેમ્બર ઓફ ICAI અથવા તો ICWA ને આ બધું તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને વાંચી લેવાનું રહેશે અને ત્યારબાદ જ તમારે એપ્લાય કરવાનું રહેશે। ત્યારબાદ અહીં એજ લિમિટ જોઈએ તો તેમાં મેનેજર સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે 33 વર્ષથી લઈને 45 વર્ષ। ત્યારબાદ સોફ્ટવેર એન્જિનિયર માટે 23 વર્ષથી 38 વર્ષ। ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેની માટે 20 વર્ષથી લઈને 25 વર્ષ। સિનિયર સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર માટે 27 થી 42 વર્ષ। મેનેજર ફાઇનાન્સ અને એકાઉન્ટ માટે 33 વર્ષથી લઈને 45 વર્ષની એજ લિમિટ રહેશે।
ત્યારબાદ આમાં મહત્ત્વની તારીખો જોઈ લે તો આમાં લિંક છે તે એક્ટિવ થવાની તારીખ છે તે 18/6/2024 છે અને છેલ્લી તારીખ છે તે છે 10/7/24. તો આ તારીખ વચ્ચે તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. તો મિત્રો એપ્લિકેશન કરવા માટેની લિંક જો તમને ના મળે તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દેવામાં આવશે, ત્યાંથી તમે જઈ શકો છો, અથવા તો GIPLની પોતાની જે પર્સનલ વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ છે, તેના પર જઈને તમે કેરિયરમાં જઈને આ ભરતીનું નોટિફિકેશન અથવા તો એપ્લાય કરી શકો છો. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.